જય ભોજલરામ બાપા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોજલરામ બાપા। અમે બધા અમરેલીથી આવ્યા છીએ સાલીને ફતેપુર। એક ખેસ પહેરાવી જોરદાર તાલીઓથી આપણે વધાવીએ। આ પ્રમુખનું સન્માન પ્રતિક રૂપે છે, પણ અહીંયા ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો પદયાત્રીઓ આપ સૌનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે જોરદાર તાલીઓથી આપણે આ સ્વાગત સન્માન અને અભિવાદનને વધાવીએ। બોલો ભોજલરામ, બોલો શ્રી ભોજલરામ બાપાની, જલારામ બાપાની, રામચંદ્ર ભગવાનની, વડિયાર માત કી। ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર। કરવા માટે વિનંતી। તો ભોજલરામ બાપા આપણા સૌનો મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ સાથે અહીંથી જે ભાવિક ભક્તજનોની વિશાળ સંખ્યામાં પદયાત્રા સ્વરૂપે પધાર્યા છીએ, ત્યારે ભોજલરામ બાપા સાવલિયાપુર, ત્યારે અશ્વિનભાઈ સાવલિયા જે યજમાન પદે એમની અંગત એવી ઈચ્છા છે કે જેમાં ખોડલધામ ટ્રસ્ટ, સરદારધામ, એમાં જ લુવાણા સમાજ અને અન્ય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત છે, અને સાથે સાથે તમામ વડીલો જ્યારે ઉપસ્થિત છે ત્યારે પ્રથમ હરોળમાં વધારેલા તમામ વડીલોનું શ્રી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના ખેસ પહેરાવી અને તમામને ખજાનચી તરીકે વધારેલા જગદીશભાઈ ભુવા, અશ્વિનભાઈ સાવલિયા, ખોડલધામ ટ્રસ્ટી શ્રી વસંતભાઈ મોહલિયા, ડીકે રેહાણી સાહેબ, આજે 200 વર્ષ થયા ભોજલરામ બાપાએ જે કાપકા માર્યા છે સમાજને, અને સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢી અને ધર્મને રસ્તે વાળવા માટે એ રાજાશાહીની અંદર ભયંકર એક પ્રયત્ન કરેલો। એ પ્રયત્ન આજે આપણે જોઈએ છીએ કે આપણા એ સમાજની અંદરથી ખૂબ જ એ દૂષણ છે, અંધશ્રદ્ધા છે, એ ઓછું થતું ગયું છે। એનું કારણ એમના મૂળમાં ભોજલરામ બાપા છે, અને ભોજલરામ બાપા એક જ એવા સંત છે આપણા સમાજમાં કે જેમને ગુરુ સામેથી દીક્ષા દેવા ઘેરે આવ્યા હતા। દીક્ષા દેવા ગુરુ ન આવે, આપણે જવું પડે। એની ભક્તિ કેવી હશે કે 12મે વર્ષે ગુરુ આવ્યા, દીક્ષા આપી, આદેશ આપ્યો, અને પહેલું વહેલું બે આવી જીના। 12 વર્ષ સુધી જેમને જન્મથી ઉપવાસ કરેલા એવા મહાન સંત, અને દ્વારકાધીશ પણ આ ભૂમિ ઉપર આવી અને ભોજલરામ બાપાને સંઘ ચક્ર ગદા પદ્મની છાપું આજે અત્યારે મંદિર બની રહ્યું છે, એ સ્થળ ઉપર જલારામ બાપાએ ભોજલરામ બાપાએ જે એ ઓરડો ચડેલો એની અંદર ખુદ એક કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ પ્રગટ થઈ અને બાપાને સંઘ ચક્ર ગદા પદ્મની છાપું આપી છે। એ પણ એમના ભજનની અંદર વર્ણન આવે છે। પ્રથમ આવ્યા પત રાખવા, ગુરુ તને જ્ઞાન, સામે ચાલીને આવ્યા છાપું દેવા શ્યામ। એ બધા વર્ણનો એમના એ સાહિત્યની અંદર ભજનોની અંદર આવે જ છે। તો આવા એક મહાન સંતની ભૂમિ ઉપર આજે સૌ તમે આવ્યા છો, એ સૌને હું આવકારું છું અને આજે આનંદની લાગણી લઉં છું। ભોજલરામ બાપા એક આપણા સમાજ માટે ગૌરવ સમાજ છે। આપણે બહાર ઘણી વાર જતા હોય તો ઘણી વાર બહાર આપણને સંભાળતા હોય, ભોજલરામ બાપાનું ફતેપુર બાજુમાં આવ્યું, પછી આ બાજુમાં જયું ને કે અમે દર્શન કરવા એકવાર આવ્યા હતા, અમારે બાજુમાં જ ને, હા અમારે બીજો રાઉન્ડ ત્યારે અમને ખોલતું। તો ભોજલરામ બાપાનો મોટો ઇતિહાસ છે। હું જાણું છું ત્યાં સુધી બાપા સકારગઢ ગામથી ચાલતા એ ફતેપુર આવેલા। આયા આ મારા મામાનું ગામ છે। આયા આમ કહેવાતો કે ધૂળિયો ટીંબો હતો, આ જગ્યા ઉપર ધૂળિયો ટીંબો હતો, અને બાપાએ આયા બધા ધામા નાખેલા। આજુબાજુમાં બીજા દોરાવાળા પણ ઘણા હતા। ત્યારે આપણે અમરેલીની અંદર ગાયકવાડ હતા, ગાયકવાડની સરકાર હતી। ગાયકવાડ એને એ લોકો જેને રજૂઆત કરી કે ભાઈ બહારથી કોઈ બાપા આવેલા છે, દોરા ધાગા કરે અને ગામને આજુબાજુ સમાજને બગાડવાની કોશિશ કરી રહ્યા। એ સમયે ગાયકવાડ સરકારમાં વિઠ્ઠલરાવ દિવાન હતા। એ વિઠ્ઠલરાવ દિવાનને હુકમ કરે છે કે જાઓ તપાસ કરો બાપા કોણ છે।
તપાસ કરતા એટલે તમે ભોજનરામ બાપાને પકડી જેલમાં પૂરો. એની સાથે એટલા માટે કહું છું, બાપા સાથે નાગનાથનો આખો ઇતિહાસ જોડાયેલો. નાગનાથ મહાદેવને આજે 206 વર્ષ પૂરા. ત્યારે નાગનાથ મહાદેવનું મંદિર બન્યું, એની ઉપર આપણે કળશ નહોતું ચડતું, ઈંડું ચડતું નહોતું. ત્યારે દિવાને એને વાત કરી કે આવું કેમ થાય છે, આનું કારણ શું, આનું તમે તપાસ કરો. તો સવારમાં ઉઠીને જતા હોય છે વિઠ્ઠલરામ, ભોજનના બાપા એને સામા મળે. ભોજનના બાપા એને સામા મળે તો પૂછે છે, હાઈકોર્ટ સરકારમાં રજૂઆત કરે છે કે બાપાને તો આપણે અંદર પૂર્યા હતા, તો બાપા મને રસ્તામાં મળ્યા કેવી રીતે? કે હોય જ નહીં. હાઈકોર્ટ સરકાર, હાઈકોર્ટ રાજા વખતે અને વિઠ્ઠલરામ દેવા બંને જાય છે. બાપા તો જેલની અંદર બાપા હતા. પછી હાઈકોર્ટ સરકાર જતા સમયે સપનું આવે છે કે નાગનાથ મહાદેવનું મંદિરની ઉપર જે કળશ છે તમારે કોઈ તાકાત નથી, એ તમે જે વ્યક્તિને તમે અહીંયા બંધનમાં રાખેલ છે એ વ્યક્તિથી કળશ તમારું ચડશે, એ વ્યક્તિ તમારું એવું ચડશે. એ તો સમયે ભોજનના બાપાને હાઈકોર્ટ સરકાર એને પગે લાગે છે, હાથી માગે છે અને નાગનાથ મહાદેવ મંદિરમાં લાવી અને એનું કળશ એનું હિન્દુ અર્પણ થાય. આનો આજે વીરપુરની અંદર આવડું મોટું યોગદાન, અને ત્યાં જે પ્રસાદ છે 1 રૂપિયો પણ કોઈ આજની તારીખમાં ત્યાં લેવાની મનાય છે. તમે કદાચ 50 રૂપિયા નહીં 8 લાખ રૂપિયા દેરા હોય ને, બધા બાપુ પાછા આવે છે, બધાના મહંત પાછા આવે છે, ભાઈ તમારા પૈસા બાપાને મળી ગયા, આ તમારા પૈસા તમે પાછા લો. એ વીરપુર છે, એ વીરપુર જલારામ બાપા ભોજનના બાપાના શિષ્ય છે. તમે વિચાર કરો કે આ જે સમયે આપણે મહાન વિભૂત થઈ ગયેલા છે. તો બધા એવા એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભોજનરામ. આમાં જોડાયા છો, શેરીએ શેરીએ અને ચોકે ચોકે ઉભા રહી અને બહેનોએ સામૈયા કર્યા, આરતી ઉતારી, ભાઈઓએ સ્વાગત કર્યા. શરબતના અને ઠંડા પીણાના જે સ્ટોલ રાખેલા એ તમામને લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આભાર વ્યક્ત કરવા માટે હું વિનંતી કરીશ રાજુભાઈ માંગરોળિયાને. જય ભોજનરામ. એ હાથ ઊંચા કરો. ખબર છે કે ભૂખ લાગી છે અને હાથ ઊંચા કરી બોલો જય ભોજનરામ, જય ભોજનરામ, જય ભોજનરામ. શ્રી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા આયોજિત નાગનાથ મંદિરથી ભોજનરામ ફતેપુર સુધીની ભોજા બાપાના સાનિધ્યમાં આયોજિત આ પદયાત્રામાં ઉપસ્થિત સમાજના સૌ પદયાત્રીઓ, આ પદયાત્રાનું ઠેર ઠેર જેમણે સ્વાગત કર્યું છે એ બધા જેમણે ઠેર ઠેર શરબતના ઠંડા પીણાના સ્ટોલ કર્યા છે એ બધા તથા લોહાણા સમાજ આ પદયાત્રામાં આપણી સાથે જોડાયો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને મંચ ઉપર બિરાજિત જેમણે આપણને સૌને આશીર્વાદ આપ્યા, ભોજા બાપાના ભોજનધામ ફતેપુરના ગાદીપતિ મહંત શ્રી ભક્તિરામ બાપુ, હોટલધામના ટ્રસ્ટીઓ શ્રી વસંતભાઈ મોવલિયા, રમેશભાઈ કાંતોટિયા, પ્રેમજીભાઈ ડોબરિયા, આપણા અમરેલી શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓને લેવા પટેલ સમાજના આગેવાનો કાળુભાઈ ભંડેરી, ગપુભાઈ બુવા, દિનેશભાઈ બુવા, કાંતિભાઈ વઘાસિયા, લોહાણા સમાજમાંથી અહીંયા આપણી વચ્ચે પ્રતિનિધિત્વ કરે છે એવા મનોજભાઈ રૂપારેલ તથા રમેશભાઈ હિરેનભાઈ હિરપરા, સરદાર ગામમાંથી જગદીશભાઈ ભુવા સહિત જે કોઈ પણ નામી અનામી લોકો અહીંયા પદયાત્રામાં પધાર્યા છે અને આપ સૌએ જે સાથ અને સહકાર આપ્યો અભૂતપૂર્વ. એવું ઈચ્છીએ કે દર વર્ષે આનાથી વધુ પણ સમાજના લોકો પદયાત્રામાં જોડાય. અને આપણા પ્રમુખ ટીકે રિયાણી સાહેબે એવું કીધું કે ભાઈ દર પૂર્ણિમાએ અહીંયા દર્શને આવવું જોઈએ, પણ હું તો એવું કહું છું કે દર પૂનમે આપણે કોઈને કોઈ અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂનમનું ખૂબ માધ્યમ હોય છે, તો આપણે એવું માનીએ કે દર પૂનમે લોકો અહીંયા ચાલીને આવે, શ્રદ્ધાથી આવે. ચાલીને ન આવી શકે તો પોતપોતાના વાહનને પરિવાર સાથે પોતાના બાળકોને લઈ અને દર પૂનમે જેમને અનુકૂળતા હોય સવારે સાંજે અહીંયા બાપાની આરતી લે, બાપાના ચરણોમાં શીશ નવાવે. અને બાપા ખૂબ દયાળુ છે.
બાપાના આશીર્વાદ લગભગ બધે ફળે છે. તો એવી આ સમાજને અભ્યર્થના સાથે આપ સૌએ ઉપસ્થિત રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય ભોજલરામ. અમે બધા બહેનો અમરેલીથી પદયાત્રામાં બહુ બધી સંખ્યામાં અમે લોકો અમરેલીથી પદયાત્રામાં ભોજલરામ બાપાની પદયાત્રામાં અમે અહીંયા આવ્યા છીએ અને અમે અહીંયા મંદિરમાં નવું મંદિર બને છે ભોજલરામ બાપાનું. બહાર બધા પ્રસાદ લેશે, બહુ ટ્રાફિક છે. અમારે બધાને શ્રાવણ મહિનાના એકટાણા છે એટલે અમે અહીંયા મંદિરના દર્શન કરવા માટે આવ્યા છીએ. અને અહીંયા આ બેન છે એક અહીંયા સરસ મજાનો લીમડો હતો, તો એ લીમડા વિશે એમનો કંઈક ઇતિહાસ છે તે આ બેન પાસેથી આપણે સાંભળશું. બોલો. ભોજલરામ બાપા લીમડાની નીચે યોગ સાધનામાં બેઠા હતા ત્યારે એને બાપાને સપનામાં આવ્યા હનુમાનજી કે હું નીચે મૂંઝાવ છું, તું મને બહાર કાઢ એમ. તો ભોજલરામ બાપાએ ચોખવાળી કરીને તે હનુમાનજી અને સ્વયં શિવલિંગ પ્રગટ થયા છે. પદયાત્રામાં આવ્યા હતા. અમને બધાને ખૂબ મજા આવી. ડીજે સાથે અમે બધાએ ભોજલરામ બાપાના ભજન કીર્તન ગાતા ગાતા અમે આવ્યા અને ખૂબ ગરબા લીધા અને ખૂબ આનંદ કર્યો. અને અહીંયા ભોજલરામ બાપાને ત્યાં મંદિરે ફતેપુર અમે બધાએ પ્રસાદ પણ લીધો અને હવે અમને મૂકવા બસની વ્યવસ્થા પણ છે. અમે બધા જો હવે બસમાં બેસી અને અમરેલી જઈએ છીએ અને અમને ખૂબ મજા આવી. બોલો ભોજલરામ બાપાની જય.